નાની એવી વાત હોય પણ એમાં મોટી મુશ્કેલી આવીને ઊભી રહેતી હોય અને ઘણી વખત સંબંધો પણ તૂટી જતા હોય છે. જો બરાબર બોલતા ન આવડે, બરોબર ચાલતા ન આવડે, બરાબર પહેરતા ન આવડે, અત્યારે તો કેવું નીકળ્યું છે તમે જુઓ જોઈએ. ઘણાને તો એવી રીતે સંબંધો તૂટી ગયેલા છે કે સંબંધ થયા પછી એને મોબાઈલ આપ્યો હોય, હવે બિચારી નવો આપ્યો હોય કદાચ ખોલતા નહીં આવડે, સ્વિચ ક્યાંક બીજે હોય ને બીજે આંચકા મારતી હોય તો આને અત્યારથી છોકરાને ખબર પડે કે આની અરે આખી જિંદગી આંચકા મારવા પડશે, એટલે ત્યાંથી સંબંધ તૂટી જાય છે. લ્યો, એટલે આ બધું શીખવું બહુ જરૂરી છે. ઘણાને બરાબર જમતા ન આવડતું હોય તો એમાંથી પણ સંબંધો તૂટી જતા હોય છે. ક્યાંક બહાર ગયા હોય ને પછી કંઈક નાસ્તો બાસ્તો કર્યો હોય ને પછી વાળી કંઈક ફ્રૂટ લીધું હોય, હવે કેળું લીધું હોય તો એ કેળું કઈ રીતે જમાય એનો વિવેક હોય. એને તમે સીધું દિગંબર કરી નાખી દો બધું અને પછી આમ મોઢે માંડો, એ કોઈ સજ્જન માણસની રીત નથી. એની છાલ ઉતરતી જાય અને એ હાથ પણ ખરાબ ન થાય એ રીતે વળી મોઢામાં નાખ્યા પછી મોટા બે બાજુ ડૂચા ચડે, એ કોઈ સારા માણસની રીત નથી. એટલે આ બધું શીખવા જેવું છે. અને તમને નવાઈ લાગશે, આ મને અનુભવ હોય એ જ હું કહેતી હોઉં, મેં જે જાણ્યું હોય એ જ, કે આ કેળામાંથી સંબંધ તૂટી ગયાના દાખલાઓ છે. કેમ તો કે એને ખાવાનો જ વિવેક નથી. એટલે કેટલું ઝીણું ઝીણું ધ્યાનમાં રાખવા જેવું. તમારા જમાનામાં તો સારું જ હતું કે ઘરે આવ્યા પછી જ ખબર પડે કે આપણે કોના ઘરે આવ્યા છીએ, એટલે કાંઈ આવી પંચાયત નહોતી. પણ અત્યારે તો ખૂબ વિચારવા જેવું છે.